રાજકોટના વેપારીઓ પર હવે આવકવેરા વિભાગે મોટી તરાપ મારી છે અને આ તરાપ એટલી મોટી છે કે વેપારીઓ પોતાની આખી મિલકત વેચી દે તો પણ તેની ભરપાઈ ન થઈ શકે। વાત માર્કેટિંગ યાર્ડના વેપારીઓની છે, ત્યારે કેવી રીતે એક નોટિસે આ વેપારીઓને દોડતા કરી મૂક્યા, આવો જોઈએ। વેપારીઓ પર આવકવેરા વિભાગની તરાપ। માર્કેટિંગ યાર્ડના વેપારીઓની ચિંતા વધી। ટીડીએસની નોટિસ મળતા પગ નીચેથી સરકી ગઈ જમીન। દરેક માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ખેડૂત પાસેથી પાકની ખરીદી કરતા હોય છે અને પછી પોતે ખરીદેલો માલ વેચે ત્યારે તેમને નજીવું કમિશન મળતું હોય છે, પરંતુ હવે આ કમિશન મેળવનારા વેપારીઓને આવકવેરા વિભાગે 80 લાખથી 4 કરોડ સુધીની નોટિસ ફટકારી છે, જેમાં આવકવેરા વિભાગે 15 વેપારીઓને નોટિસ આપતા સમગ્ર માર્કેટમાં વેપાર કરનાર વેપારીઓની ચિંતા વધી ગઈ છે અને વેપારીઓ જે કમિશન લે છે એના પર ટીડીએસ લાગે તેવી માંગ સાથે આવકવેરા વિભાગની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ડિપાર્ટમેન્ટનું ક્વેશ્ચન એવો છે કે જો તમારો ટીડીએસ આખી રકમ ઉપર કપાય તો આખી રકમ તમારી આવક સુકામીને ના ગણે। હવે જો એવું કરે તો જે 2% કમિશન છે એની જગ્યાએ 98% ઉમેરવાની વાત આવે અને 98% ઉમેરો એટલે લગભગ 4900% જેટલી રિકવરી કરવાની વાત આવે, એટલે એ ખરેખર આ લોકો માટે મરણતોલ ફટકા સમાન થઈ પડે, એટલે એ માટે રજૂઆત માટે અર્થે બધા ભેગા કમિશનર શ્રીને આવેદન દેવા આવે છે। અમારા વેપારીઓમાં જે 14 થી 15 વેપારીઓને અત્યારે નોટિસ આવેલ છે, તો એ નોટિસમાં જે છે એ બધા પ્યોર ખેડૂત દલાલ ખેડૂત કમિશન કરે છે, જેને કાયદાનું થોડુંક અર્થઘટન છે કે હવે આ લોકોની સમજણ ભૂલ છે કે સાહેબની સમજણ ભૂલ છે, એના માટે થઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને એને એક રસ્તોનો નિકાલ કરવાનો છે કે ભાઈ આમાં ક્યાં કેની ભૂલ છે કે ભાઈ આ લોકોએ આ ટર્નઓવર જે ગણ્યું છે તો એનું કમિશનની ઇન્કમ 10 કરોડનું ટર્નઓવર હોય તો એમાં 10 થી 12 લાખ રૂપિયાનું જ કમિશન થાય એમ, પણ એ લોકોએ સીધી ઇન્કમ ગણી લીધી છે, એટલે સીએને સાથે રાખીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સૌ કોઈ જાણે છે કે માર્કેટિંગ યાર્ડમાં વેપાર ધંધો કરનાર વેપારીઓની કમાણી કમિશન પર આધારિત હોય છે અને આ કમિશન પણ નજીવું હોય છે। એવામાં જો આવકવેરા વિભાગ 4 કરોડ સુધીનો ટેક્સ ઉઘરાવે તો વેપારીને તો ઘર જાય અને ઓસરી રહે એવી હાલત થાય। એવામાં વેપારીઓની એક જ માંગ છે કે આવકવેરા વિભાગ આ દિશામાં વિચારે અને કમિશન પર ટીડીએસ ઉઘરાવે। સરકાર આવક પર ટેક્સ ઉઘરાવે તેનો કોઈને વિરોધ ન હોય, પરંતુ આવકથી વધુ ટેક્સ ઉઘરાવે તો કોઈ પણ વ્યક્તિ તેનો વિરોધ નોંધાવવાનો જ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ હાલ આવકવેરા વિભાગની હરકત સામે રોષમાં છે। કારણ એ છે કે હાલ 15 વેપારીને નોટિસ આપી છે, પરંતુ આવનારા દિવસોમાં અન્ય વેપારીઓને પણ નોટિસ મળી શકે છે। તેવામાં વેપારીઓની માંગણીને સરકાર અને આવકવેરા વિભાગ ક્યારે સમજે છે તે જોવું રહ્યું।